પોતાનું છોકરું હોય એને તમે 4 વેદ 18 પુરાણ 14 બ્રહ્માંડ પછી ખડ શાસ્ત્ર ને 18 પુરાણ 24 ઉપનિષદ ભાઈ પછી 6 શાસ્ત્ર આનું જ્ઞાન કરાવો અને પછી એને બ્રહ્મવેદ ભણાવો તો આપણો પોતાનો છોકરો હોય એ જ પોતે ભગવાન થી ઉભો ભાઈ એ બોલે એ જ થાય. પણ હવે આપણે એ કરવું નથી. આપણે ઘેરે બ્રહ્મ નો જન્મ થાય છે ભાઈ. બ્રહ્મ તો આકાશમાંથી ને પડતા ભાઈ. બ્રહ્મ ની ઉપાસના કરાવવાનું. બ્રહ્મ માણસ સ્વયંભૂ પોતે તો બ્રહ્મની ઉપાસના કરવામાં નારાજ થઈ જાય એ કોઈ દિવસ ભક્તિને પામી નહીં. કારણ કે રામચંદ્ર ભગવાન હનુમાનજી 400 યોજન સમુદ્ર પાર કરીને સીતા માતાની ખોજ કરીને આવ્યા. આમ આપણે આ 9 શાયર પાર કરીને જવાનું છે. હવે આ 9 શાયર આપણા એમાં 9 શાયર છે એમાં 10મી એક મીઠી વીરડી છે ભાઈ. હવે એ ભક્તિ છે પણ આ એકે બંધ ન થાય એટલે બધું હેલ રહે એટલે એકે બંધ થાય તો ખબર પડે ને ખબર ન પડે ભક્તિ હું કેવી ને ભક્તિ કેવી કોને ભક્તિ એટલે હું ભાઈ. પ્રથમ તો આપણને એ ખબર નથી કે આપણે ભક્તિ કરીએ હું હે. પ્રથમ કાંઈ પણ વસ્તુ આપણે વરવા ગયા કે કાંઈ પણ વસ્તુ આપણે લેવી પણ નક્કી પણ પેલા કરો ભાઈ. પેલા મૂળો તો બાંધવો પડે ને. મૂળો બાંધાવીને આપણે મારે હાલે ને આમાં હવારમાં બેલી રાખવી પણ અટાણ નક્કી હોય કે હવારમાં હાંકવી છે તું હાલે ને હે. પછી મારે હાંકવાની બેલી દત્તા જોડી દઉં પાડી ન દે માંડ્યું બધું. એમ આપણું એક નક્કી પણ હોય. આપણને એ જ ખબર નથી કે હું ભક્તિ કોઈની કરું. આપણે કોઈની ભક્તિ કરીએ તો નક્કી એક થઈ જવું. ભક્તિ ભજન કરવું એટલે કોનું ભાઈ? કોનું ભજન થાય ને ભજન કરવું કોનું? ભક્તિ કેવી કોને? અને બધી પ્રગટ છે. કોઈ એમ કહેતું હોય કે નથી એમ નહીં. હું આંગળી મેકીને કહી દઉં આને આ વસ્તુ કહેવાય. આપણે દેહમાં છે બધું, બહાર નથી ભાઈ. આ દેહ ની અંદર બધું જે આ ભૌતિક માં છે એ જ આધ્યાત્મિક માં પીડી ભાઈ. અને તમે પોતે સંયમ સત્તાધારી છો ભાઈ. પુરુષ છે એ પોતે સંયમ છે. અનુભવ થાય અને એ અનુભવ થી માણા ભવ પાર ઉતરી શકે છે અને એમાંથી કાળના મોઢામાંથી નીકળે કેમ છે. માણા છે કે એ બધા ક્યાંના ત્યાં વિધાન કઈ નક્કી નથી. મર્યા પછી કોઈ ઠેકાણું છે હેમાં જન્મ એને લીધો છે ઠેકાણું હે? ઠેકાણું નથી ભાઈ. આપણે અહીંયા હું ને મારા બા હોય તો મારા બા વયો ગયા હોય કે હું વયો ગયો હોય તો કેટલાય વાર રોગ ભાઈ. એ શું કામ રોગ? એને ખબર નથી ભાઈ. એને ખબર નથી ને એટલે માયા એને રોગ. હું હવે એને ખુદ ખબર પડી જાય કે આ જીવ છે એ ત્યાં જાય. આ ભક્તિ કરે એટલે આનું શું પ્રાપ્ત થાય ખબર પડી જાય તો ન રોગ ભાઈ. એટલે ભજન કરવું પડે. આ સૌદ ભૂમિકા વટવી પડે માણસ કોઈ પણ ભાઈ. કારણ કે આ સૌદ બ્રહ્માંડ વટે. સૌદ બ્રહ્માંડ સુધી માયા છે ભાઈ. ના સૌદ બ્રહ્માંડ સુધી કાળ જઈએ કે એમ છે. ના સુધી કાળ કાંઈ ન હોતું. 15મો લોક જે 15મા લોકની ગતિ છે એ ઈશ્વરની છે ભાઈ. ના કાળો કાંઈ ન હોય. ના માતાજી સુરતા કોઈ વસ્તુ નાને જોઈએ ભાઈ. ગુરુની ગતિ છે. એના મુખમાં ગયા એ બધા એના નામ અમર બધા. અમૃત કોને કેવું એમ. હા માણા મરે નહીં એનો મારી ગેરંટી છે. હજારો વર્ષ હાલમાં હું કહું એ જગ્યાએ માણા રે એટલે માણા હજારો વર્ષ નો મળે ના રેવું પડે. અને ભૂખ ન લાગે ત્રેહ ન લાગે ભાઈ. અમારો અનુભવ છે. અને આ હોય એથી શક્તિ અને ઓલા વધારે આવે. કારણ કે જે હાસી વસ્તુ છે એને આપણે ઓળખતા નથી ભાઈ. અને ભજન છે હાસી વસ્તુથી જ થાય. આપણે પવન વિના જીવી હે ન જીવી.
પાણી વિના જીવીએ છીએ, પછી પ્રકાશ વિના આપણે જીવીએ કે જીવીએ? તમારી આ અંદર જે હાલે કે એ પ્રકાશની સેવા, અને એ અમૃત છે. આ પાણી છે કે આપણે એને પાણી પીએ, પણ એ અમૃત છે. અમે એને ઓળખતા નથી. આપણે એમાં 5 તત્વ હમાણેલા છે. કેટલા? જળની અંદર 5 તત્વ. પેલું તો આપણે જોઈએ એટલે પાણીનું તમે માપી ન શકો. 50 ફૂટ પાણી ભીરું હોય તો તમને તળિયું દેખાય. એને તમે આમ ગમે જવા ગયો તો એનું માપ આવે 50 ફૂટ છે. નકર આમ તમે કહી ન શકો. અનુભવ તમારો હોય તો તમે કહી શકો, કાંઈ પણ અનુભવ કહી શકો એટલું પાણી હોય. બાકી પાણી પાતળું, પણ કેટલું પાતળું એનો અનુભવ ન થઈ શકે. પછી પાણી છે, પાણીની ઉત્પત્તિ શું? જળ છે. યા ગ્લાસમાં ભરાય એટલે આપણે જળ કહીએ. તો આ વાદળા હોય એ ભરાઈને જ જતા હોય, એને વરહાવે કોણ? અહીંયા હું કોઈ કાણા પાડી દેતું છે? એટલું બધું પાણી અહીંયા આપણે ઘડોઈ ન લઈ શકીએ ને, તો આખા ડેમ માથે ભરી લે, આપણી માથે જળમતા હોય. એનું કારણ આ પાણી છે એ અમૃત છે. પણ એ 5 તત્વને તમે ઓળખો તો, નકર તો તમે પાણી જ કહો એમ. એમાં અગ્નિ રેલો, અગ્નિ રેલો છે. તમારે એવું ન માનવું, એમાં અગ્નિ છે. પછી ઈ જ પાણીની ઉત્પત્તિ આપણે છીએ. આપણે એની પેદાશ, આપણે એની જ પેદાશ છીએ. ઈ એમાં છે. પછી એમાં ઈ છે ઈ ઉત્પત્તિની અંદર જ તેજ છે. તમે ગારો શરીરે સોપડી દો, પાણીથી ધોહો તો તેજ આવશે કે ન? પાણી છે એ તમે એમાં ગારો દોઈ નાખો તો પાણી મેલું થઈ જાય. ધીમે ધીમે પીડી રહ્યું છે તો ઓટોમેટિક તેજ હોય આવી જાય, ગારો તળિયે જાય. એનું પાણી છે, શિવને ગલતી ન સડે તો તમારા પ્રાણ તરત જાય. આ દેહમાં લાવવું પડે. તો આપણે આ બધું પાછળથી આવે. ત્યાંથી નાભી કમળથી ઉપડે, હૃદય કમળથી પાછળ ટાટરથી ઉપડે, નાથી બ્રહ્માંડમાં આવે, બ્રહ્માંડમાંથી અહીંથી પાછી ગલતી શરૂ થાય. હવે એ સીધો આ પ્રાણમાં આવે. ત્યાં પ્રાણ છે એ શિવ છે. ગલતી સડે છે એની માથે. આ શિવને રહેવાનું મંદિર જ છે. હવે ગલતી ટપક 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 બંધ ન થાય ત્યાં સુધી પ્રાણ બંધ થઈ જાય એટલે તરત કે ભાઈ ગળું કોરું થઈ ગયું, હવે એનાથી બોલાતું નથી, પ્રાણ લાવવાની તૈયારી થઈ જાય. આમાં 5 તત્વ રહેલા છે પાણીમાં. આ 5 તત્વનો આપણો દેહ છે, એમાં 25 પ્રકૃતિ રમણ કરે. કેટલી? એક નહીં. આ 25 પ્રકૃતિ ને જો જાણે તજ્ઞ જાણું તેરી રસપૂત. રામનો રસ્તો પછી મળે. આ 5 તત્વ એની પાછળ જળ, વાયુ, અગ્નિ, આકાશ ને તેજ. આ 5 તત્વનો આપણો દેહ એ પાણીનો. હેનો? હા, આપણે પાણીનું પેદા. નહીં તો મંદિરમાં ન સડતી. શિવના મંદિરે વસો વય ગલતી મેકેલી ટપક ટપક ભોળાનાથ માથે પડતું. એમ આપણા પ્રાણ માંથી ને આ બ્રહ્માંડ માંથી પડતું પડે છે. એ અમૃત છે, પણ એ અમૃત કોઈ એકાતું નથી. પીવે તો ખબર પડે ને નામની હારે પીવે તો અમૃત, નકર એ ગલતી છે. નામ સમરણ ની હારેની જ વાત છે. ભોળાનાથના મંદિરે ના 5 જ તત્વ છે. ના તમે જોવો તો પોઠિયો છે કે કાસબો છે નહીં, પછી શિવજી છે, ઉપર ગલતી છે, અને પાર્વતીજીને પાછળ બેહાડ્યા. આપણે આ ભક્તિ છે પાછળ જ છે, આ શિવનું મંદિર જ છે.
આપણે સમજવા માટે ભક્તિ કરવી પડે. ભક્તિ કર્યા વિના એની કોઈ વસ્તુ થાય નહીં. પછી આપણે ઓલા કે આમાં આપણે જોતું હોય ઓલા કે એમ મળ ને 5 મણે બાજી તો એ મેળ ભાઈ. ભક્તિ છે આ તો, કારણ કે એક ફેરો આપણો જો સફળ થઈ ગયો હોય તો પછી તો એ અનંત કોટી સુધી એમને આ ફેરો હાલ્યા ભાઈ. પણ એક વખત સફળ કરી દેવો ને પછી તો ના કઈ એવું નથી આપણું કઈ હાલ એમ છે હે નકરે આપણે કરીએ તો થાય કે હાલો આ ફલાણું મારે ઓલા ઠેકાણે એમ થઈએ કે ન થઈએ કે એમ નહીં. તમારી એટલી કમાઈ હોવી ભાઈ. કમાઈ હોય થઈએ કે તમે આવેલી દેહ છોડીને સીધા જ તમે હાલો કે ભાઈ મારે ફલાણે અંબાણી ઘેર જ અવતાર લેવો તો ના જ લઈએ કોઈ. પણ તમારી કમાઈ હોવી જોઈએ તો થાય. પણ કમાઈ વિનાનું કઈ થાય નહીં. નકર તો સંતો ભક્તો તો એવું કઈ લાલેશમાં કોઈ એને તો એ બાધા જ નથી. લક્ષ્મી ને કે કોઈ પૈસા ને હાસા સંતો અને હાસા ભક્તો છે એને કોઈ દિવસ એને કાલનો વિચાર નહીં કર્યો કાલ શું થાય. એને તો એવું કીધું કે ભાઈ ભક્ત બીજ પલટે નહીં જુગ જાવે અનંત. એક જુગ નહીં અનંત જુગ ઉયારે. એ કે ભક્ત બીજ પલટે નહીં જુગ જાવે અનંત. એ કે ઉસ નીસ ઘેર અવતરે. કોઈ ઊંચું ઘર નીચું ઘેર ગમે ના અવતરે. એ કે પણ આખીર તો એ કે સંત નો સંત ભાઈ. એ ગમે ના ઉતરે પણ એ ગમે ના પાછો સંત થઈને જ પ્રગટ થાય ભાઈ. પણ એ કમાઈ જો કરે તો ભગવાન પાસે કોઈ માગવાની વસ્તુ જ નથી. ભક્તિ છે માગવા તમે મંદિરે જઈને આપો એ કે ભગવાન મને આમ કરી દે એ ખોટી વાત છે. એ ન કરે ભાઈ. કોઈની આશા પૂરી છે. આશા છે એ તૃષ્ણા છે, ભિખારી છે ભાઈ. પુરુષ ને પ્રકૃતિ ભાઈ. કારણ કે આત્મામાંથી પૂરણ ફૂટ્યું એ પ્રકૃતિ ભાઈ. અને તૃષ્ણા છે એ ભિખારી છે. ગમે એટલું હોય તો તમે માગ જ કર્યા કરો, માગ જ કર્યા કરો ભાઈ. એ કઈ તૃષ્ણા કઈ મટે નહીં. તમે એ સીધી તમને 84 માં લઈને લઈ જાય. અને તૃષ્ણા મટી જાય એટલે સીધી પ્રકૃતિની જાગૃતિ થાય. પ્રકૃતિની જાગૃતિ થાય એટલે સીધા પ્રાણને તમે ઓળખી ભાઈ. પણ જ્યાં સુધી આ તમારી જે તૃષ્ણા ન મટે ત્યાં સુધી કોઈ દિવસ એની પ્રગતિ થતી નથી ભાઈ. નકર તો ભક્તિ તો હાવ હેલી છે કે ભાઈ વિષ્ણુ જંતો જેને કહીએ પીડ પરાયણ જેને જાણી દે ભાઈ. એ કે સૌદે લોકમાં સૌને વંદે. એ કે ધન ધન જનની એની. એ કે વાષ્ટ કાષ્ટ મન નિશ્ચળ રાખે ભાઈ. એનું મન કેવું રાખે? વાષ્ટ કાષ્ટ મન નિશ્ચળ રાખે. એ કે ધન ધન જનની એની ભાઈ. કાયમી કે એના મનમાં કોઈ લીસોટો પડતો નહીં ને એ વિધાન રાખે ભાઈ. મન છે એ નારાયણ સ્વરૂપ છે. કોણ છે ભાઈ? અને આ 5 તત્વો ભેગા છે ને ત્યાં મનની ઉત્પત્તિ છે. નકર મન એવું હતું જ નહીં ભાઈ. હવે આ મનનો સહી થાય જાય એટલે મોક્ષે માગવા પણ નથી. મન તમારું વિરામ થઈ પામી જાય એટલે ઈશ્વરને ઘેરે ભાઈ. આ તો ભક્તિ તો છે આદિ પુરુષની શૈલી. ભક્તિ કેવી છે? એ આદિ પુરુષની શૈલી છે ભાઈ. રીઝે તો ફરે, રીઝે તો સંગે સલ ને નો રીઝે તો એ ફરે અખેલ. જો એ રીઝે તો તમારી સંગે ફરે, નો રીઝે તો એ અખેલી ફરે નવી કન્યા. પણ ભાવે કભાવે થી આનું નામ લેવું પણ સ્વાર્થ વિના, કોઈ સ્વાર્થ નહીં. હવે મીરાબાઈએ તા મેવાડના રાણી ભાઈ પટરાણી મીરાબાઈ અને ઓલા કે એમાં રોહિદાસ સમાર એટલે હેરિઝન. હવે હેરિઝન ને સરને ચા વિચાર તો કરો. હેરિઝન ને ગુરુ કહે ભાઈ. હવે એની માહીન ને મીરાબાઈ કેવા એ હાસી વસ્તુ ગોતતા એટલે સાધુ સંતોમાં બધે ફર્યા. ટાઈમ મળ્યા ની પછી માહીન દીકરીએ કીધું કે ભાઈ મયાને એવા ગુરુ મળ્યા ભાઈ. એ કે તું જેનું નામ લે કે એ કે ગિરધર મને મળ્યા ખરા પણ એ કે તને બીક ન હોય તો કહું કે પણ કોઈની એમાં શું વાત.
એ કે ભાઈ અમારે કાશીની આ કાશીમાં જ છે અને સમાર કરીને છે રોહિદાસ હરિજન છે. એ કે ભાઈ મારે ઈ કોઈ 18 વર્ષનો કોઈ વાદ વિવાદ નથી. મારે તો આ ઈ હું જેને ગિરધર ગોપાલ કહું એને મારે તો મને એનું મિલન કરાવી દે ઈ મારે તો કામ છે ભાઈ. તો એ રોહિદાસ સમારે કરાવી દીધું ભાઈ. મીરા છે હરિ કૃષ્ણ ભગવાનમાં મળી ગયા ને હે એની ભક્તિ એવી હતી અને મીરાબાઈ નો ભાવ એવો હતો ભાઈ.